ઓકે, તો આપણે જોયું કે મેથડ જે હતી એને આપણે 2 વખત અહીંયા કોલ કરી અને આ જે મેથડ છે એ 2 વખત અહીંયા એક્ઝિક્યુટ થાય છે. બરાબર? જે મેથડ હતી ને એ આ કેવી કહેવાય, આમાં કોઈ પેરામીટર આપણે પાસ નથી કર્યું. હવે એક મેથડનું એવું એક્ઝામ્પલ લઈએ કે જેની અંદર છે ને આપણે પેરામીટર પાસ કરીએ. બરાબર? તો પેરામીટર પાસ કરી શકાય એવી મેથડ મારે લેવી છે, તો હું અહીંયા પાછી એક બીજી મેથડ બનાવું. બરાબર? અહીંયા હવે શું કરીએ? ઓકે, હવે એક બીજી મેથડ બનાવીએ વિથ પેરામીટર વાળી. તો અહીંયા હું લખું કે પબ્લિક void say hello, અને અહીંયા બ્રેકેટની અંદર હું કોઈ પેરામીટર પાસ કરાવડાવું, જેમ કે સ્ટ્રિંગ. અહીંયા આપણે જેવી રીતે વેરિયેબલ ડિફાઇન કરીએ ને એવી જ રીતે ડેટા ટાઈપ અને એ વેરિયેબલ અને વેરિયેબલનું નામ, વન કાઇન્ડ ઓફ વેરિયેબલ છે સ્ટ્રિંગ. અહીંયા નેમ. તો આ વેરિયેબલ બન્યો. સ્ટ્રિંગ વેરિયેબલ છે ને એ ઇનપુટ વેરિયેબલ છે. અહીંયા બ્રેકેટ કરી દઈશું, એન્ટર આપશું એટલે નીચે જ લાઈન ઓટોમેટિક આવી જશે. હવે અહીંયા લખું હું console.writeLine. તો આ કેવી રીતે લખાણું? અહીંયા જે પેરામીટરમાં જે વસ્તુ પાસ થશે ને એ અહીંયા લખાશે, અહીંયા. બરાબર? હવે આ મેથડને કોલ કરવી હોય તો કેવી રીતે કરી શકાય? પેરામીટર લેસ મેથડ તો આપણે અહીંયા કોલ કરી, પેરામીટર વાળી મેથડ કોલ કરવી હોય તો કેવી રીતે કરી શકાય? તો કે અહીંયા હું પેરામીટર વાળી મેથડ કોલ કરું, અહીંયા સે હેલો થયું, અહીંયા સે હેલો લખ્યું. હવે સે હેલો લખ્યા પછી જો રેડ લાઈન આવે છે બ્રેકેટ્સ આપવાનો. બ્રેકેટ જેવું આપશો ને તો બ્રેકેટમાં મને આપવું છે, જો દેખાણું અહીંયા સ્ટ્રિંગમાં શું આપવાનું છે? નેમ પાસ કરવાનું છે. બરાબર? અહીંયા લખું. ઓકે, અહીંયા મેં નામ ક્યાં પાસ કર્યું છે? સે હેલો ની અંદર. રન કરીને જોઈએ શું થાય છે. એરર આવી? ઓકે, નો કરીએ, આપણે જોઈએ આપણે શું ભૂલ કરી છે, ક્યાં ભૂલ કરી છે. પ્રોગ્રામ ડઝ નોટ કન્ટેન સ્ટેટિક મેન મેથડ. ઓકે, સ્ટેટિક અહીંયા ફરજિયાત છે આના માટે. એના માટે થઈને મને અહીંયા બી સ્ટેટિક કરવું પડશે અને અહીંયા પણ પડશે. અહીંયા હવે રન થઈ જશે. સેવ કરીએ અને રન. જો અહીંયા પાસ થયું ને, અહીંયા હવે એન્ટર આપશું તો અહીંથી નીકળી જશે. એટલે મેથડ કેવી રીતે કોલ થઈ? પેરામીટર છે ને અહીંયા, હવે અહીંયા યુઝર પાસેથી બી ઇનપુટ લઈ શકાય. આ જે પેરામીટર છે એ યુઝર પાસેથી બી લઈ શકાય. યુઝર પાસેથી લેવું હોય તો આપણે શું કરીએ છીએ? એક વેરિયેબલ ની અંદરથી, બરાબર, અહીંયા લખીએ કે સ્ટ્રિંગ યુઝર નેમ ઇઝ ઇક્વલ ટુ console.readline. યુઝર નું નેમ આપણે આ રીડ લાઈન ની અંદર આવી જાય અને આ જ નેમ જે છે એ અહીંયા પાસ કરી દઈએ. અહીંયા આવી જાય ને. જો ગ્રીન લાઈન એટલા માટે આવે છે કે આ રીડ લાઈન ની અંદર કઈ બી પાસ નહીં કર્યું હોય ને તો અહીંયા નલ જશે. અહીંયા છે ને આપણે નલ કોલેજિંગ ઓપરેટર આપણે શીખી ગયા ને, આવી રીતે હેન્ડલ કરવું. અહીંયા એટલે ગ્રીન લાઈન નહીં આવે. રીડ લાઈન ની અંદર કઈ બી પાસ ના કરે તો શું કરવાનું? એમ્પ્ટી સ્ટ્રિંગ આપવાની, અથવા તો નોટ એવેલેબલ. અહીંયા કોઈ બી લખી શકાય. બરોબર? અહીંયા નોટ પ્રોવાઇડેડ. ચાલો કીધું. હવે રન કરીએ પ્રોગ્રામને. અહીંયા નામ આવ્યું. અહીંયા કોઈ બી નામ આપી શકાય. દાખલા તરીકે મેં પાસ કર્યું અનિલ અને એન્ટર આપું છું. બરાબર? પણ અહીંયા છે ને એન્ટર આપતા પહેલા છે હું શું કરું છું? અહીંયા ઓકે, આ રીડ લાઈન ઉપર ઊભું છે, અહીંયા હું બ્રેક પોઈન્ટ મૂકી દઉં છું. શું કરું છું? અહીંયા બ્રેક પોઈન્ટ મૂકું છું એટલે એકચ્યુઅલમાં ખબર પડે કે કેવી રીતે વર્ક થાય છે. એન્ટર આપું તો જો મારો બ્રેક પોઈન્ટ હિટ થયો. તો બ્રેક પોઈન્ટ કઈ જગ્યાએ હિટ થયો? આપણે તો હંમેશા જોતા આવ્યા છે કે ઉપરથી નીચે તરફ પ્રોગ્રામ જાય. અહીંયા હવે અહીંયા છે ને એક બીજો બ્રેક પોઈન્ટ મૂકું છું. કઈ જગ્યાએ? 19 નંબરની લાઈન પર. હવે અહીંથી છે ને હું F10 પ્રેસ કરીશ ને, જેવું અહીંથી તો સે હેલો છે, અહીંયા યુઝર ને પાસ કર્યું છે,
F10 પ્રેસ કરીશ ને તો ડિબગર ક્યાં આવ્યું જો તમે 7 નંબરથી ક્યાં જમ્પ માર્યો એને સીધો સે હેલો નામની મેથડ જ્યાં હતી ને ત્યાં અહીંયા મેથડ બોડીમાં અને અહીંયા નેમની અંદર શું આવ્યું છે જુઓ અહીંયા આ શું હતું મેં જે ઇનપુટ આપ્યું ને એ અહીંયા તો મેથડ કેવી રીતે કોલ થાય છે મેં અહીંયા લખ્યું છે જમ્પ થઈને ક્યાં આવ્યું જ્યાં મારી મેથડ છે ત્યાં હવે મેથડની અંદર મેં ગમે તેટલો 10 લાઈન 20 લાઈન જેટલો બી કોડ લખ્યો હશે એ એક્ઝિક્યુટ થયા પછી જ આ લાઈન ઉપર આવશે નું કામ પૂરું થયું અહીંયા મેથડનું કામ પૂરું થયું ને મેથડની અંદર લખવાનું હવે પાછું ડિબગર ક્યાં આવશે પાછું એ લાઈન પર આવ્યું બરાબર અહીંથી જો અહીંથી જોઈ ગયું 18 નંબર પર આવ્યું 19 20 આ મેથડ એક્ઝિક્યુશન થઈ પછી પાછું આ લાઈન પર આવ્યું જો હેલો અનિલ આવ્યું હવે પછી પેલી ગ્રીટ યુઝર વાળી મેથડ જે છે એ પ્રિન્ટ થશે અહીંયા રન થશે અહીંયા પાછી એ મેથડ કોલ થઈ એટલે બીજું જે એક્ઝામ્પલ હતું ને આપણું એ શું છે કે મેથડ વિથ પેરામીટર હવે મેથડના જે પેરામીટર છે ને એમાં બી પ્રકાર હવે આ આપણે જે પેરામીટર આપ્યું ને એને કેવો કહેવાય ઇનપુટ પેરામીટર કહેવાય એવો ઇનપુટ પેરામીટર અહીંથી આપણે ઇનપુટ આપીએ છીએ એટલે મેથડની અંદર છે ને આઉટપુટ પેરામીટર બી હોઈ શકે અને મેથડ છે ને એ રિટર્ન વેલ્યુ પણ આપી શકે બરાબર તો પહેલા આપણે શું કરીએ એક છે ને રિટર્ન વેલ્યુ જે મેથડ કરે ને એનું એક્ઝામ્પલ જોઈએ તો એક બીજી એક મેથડ બનાવવું નીચે પબ્લિક સ્ટેટિક હવે છે ને એનો રિટર્ન ટાઈપ મને વોઇડ નથી આપવો પણ મને શું જોઈએ છે કે રિટર્નની અંદર મને કોઈ નંબર જોઈએ છે માનો કે બરાબર તો અહીંયા હું આપું કે પબ્લિક સ્ટેટિક બરાબર નંબર એટલે નંબર કેવો ડેટા ટાઈપ થયો ઇન્ટીજર થયું ઇન્ટીજર ઇન્ટ બરાબર હવે મેથડનું નામ લખું કે ભાઈ એડ હવે અહીંયા હું બે ઇનપુટ પેરામીટર લઉં છું તો ઇન્ટ એ અને ઇન્ટ બી બે પેરામીટર લીધા મેં અહીંયા હવે આ મેથડ છે ને એને અહીંયા હું એની બોડી ડિક્લેર કરું જો અહીંયા અત્યારે છે ને જો રેડ લાઈન આવે છે કેમ કેમ કે હજી આપણે આ મેથડનો રિટર્ન ટાઈપ કેવો છે ઇન્ટીજર છે આ મેથડનો રિટર્ન ટાઈપ કેવો હતો વોઇડ હતો બરાબર એટલે એમાં એરર નથી આવતી પણ અહીંયા એરર દેખાય છે કેમ કે હજી આપણે કોઈ વેલ્યુ રિટર્ન કરી નથી એટલે કે જ્યાં રિટર્ન ટાઈપ આપેલું હોય ને આપણે ત્યાં ફરજિયાત કોઈ ને કોઈ જે રિટર્ન ટાઈપ છે ને એવી વેલ્યુ રિટર્ન કરાવડાવવી પડે અહીંયા તો હવે મને રિટર્ન શું કરાવડાવવું છે તો કે ભાઈ રિટર્ન કોઈ ઇન્ટીજર હોવો જોઈએ અહીંયા હું કઈ બી લખી નાખું ને આવી રીતે દાખલા તરીકે રિટર્ન 1 તો એરર જતી રહેશે જો જતી રહે કેમ કે અહીંયા શું થાય છે આ મેથડની અંદર 1 રિટર્ન થાય છે પણ આપણે 1 નથી રિટર્ન કરાવડાવવું આપણે શું રિટર્ન કરાવડાવવું છે એ અને બી ની અંદર જે કોઈ બી સંખ્યા આપે ને યુઝર એનો આપણે સરવાળો રિટર્ન કરાવડાવવો છે શું કરાવડાવવું છે સમ એડિશન રિટર્ન કરાવડાવવું છે તો અહીંયા હું શું કરી શકું કે ભાઈ એક ઇન્ટીજર વેરિયેબલ લઉં ઇન્ટીજર વેરિયેબલ આન્સર નામ લખું ઇઝ ઇક્વલ ટુ a પ્લસ બી અને રિટર્ન મારે એક નથી કરવો પણ રિટર્ન મારે શું કરવું છે આ આન્સર રિટર્ન કરવો છે અહીંયા એટલે હવે આ મેથડ શું કરે છે જો એડિશન નું કામ કરે છે આ મેથડ શું કરે છે એડિશન નું કામ કર્યું બે ઇનપુટ લીધા એ ઇનપુટ અને બી ઇનપુટ એ બી નો અહીંયા સરવાળો કરે છે આન્સરના વેરિયેબલમાં આપે છે અને આ મેથડ રિટર્ન કરે છે આન્સર આન્સર એક ઇન્ટીજર છે મેથડનો રિટર્ન ટાઈપ પણ ઇન્ટીજર છે બરાબર સમજ આવે છે ને ઓકે તો હવે આ મેથડને આપણે કોલ કરીએ અહીંયા આને આપણે અત્યારે ડિલીટ કરી નાખીએ આ બધું હવે હું અહીંયા આ મેથડને કોલ કરીને જોઉં કેવી રીતે કોલ કરવી તો કે મેથડનું નામ લખવાનું એડ જો અહીંયા એડ જેવું ટાઈપ કરીશ ને ત્યાં અહીંયા મેથડ દેખાય જ છે દેખાય ને અહીંયા એડ હવે અહીંયા બ્રેકેટ્સ ની અંદર જઈશ અહીંયા હું શું ટાઈપ કરીશ તો કે મને ઇન્ટીજર એ અને ઇન્ટીજર બી આપવાના છે જો અહીંયા જેવી આપણે મેથડ છે ને અહીંયા બ્રેકેટ કરીએ ને તો અહીંયા બે બતાવે જો એ અને બી આ એ અને બી શું મારા બે વેરિયેબલ છે તો અહીંયા હું પાસ કરી શકું કે 10 અને બીજું કોમા 20 અહીંયા હવે આ મેથડનું કામ શું થયું પૂરું થયું
એટલે અહીંયા સેમિકોલન કરવાનું. અહીંયા અહીંયા કંટ્રોલ સેવ કરું અને રન કરું. ઓકે, કશું પ્રિન્ટ ના થયું. કેમ કે આપણે મેથડની અંદર કઈ પ્રિન્ટ કરાવડાવેલું છે નહીં. અહીંયા શું કર્યું છે? ખાલી રિટર્ન આન્સર આપ્યો છે. જો અહીંયા મેથડને કોલ કરાવી દીધી. એકચ્યુઅલમાં 30 નંબર અહીંયા આવ્યા છે અહીંયા, પણ પ્રિન્ટ નથી થયા. કેમ કે આપણે કોઈ જગ્યાએ console ડોટ રાઇટ લાઈન લખ્યું નથી. એટલા માટે આપણે ભૂલી ગયા છીએ. ફરી વખત આપણે અહીંયા લખીએ. અને આ જે રિટર્ન આપે છે ને એને આપણે વેરિયેબલમાં લઈએ કે ભાઈ સમ ઇન્ટીજર સમ ઇઝ ઇક્વલ ટુ. નહીં, એટલે આ મેથડમાંથી જે રિટર્ન આવે છે એ ક્યાં જશે? સમ ની અંદર જશે, આ વેરિયેબલમાં. અહીંયા આનો ડેટા ટાઈપ ઇન્ટીજર છે, અહીંયા પણ આપણે ઇન્ટીજર લેવો રહ્યો. અહીંયા આનો જે રિટર્ન કરતો હોય ને એવો ડેટા ટાઈપની અંદર આની વેલ્યુ સ્ટોર કરી શકાય. આ જે મેથડ રિટર્ન આપતી હોય ને, ડાબી બાજુ જે ટાઈપનો ડેટા ટાઈપ હોય એવો જ જમણી બાજુ જોઈએ. બરાબર, ડાબી જમણી બાજુ બંને બાજુ સરખા ડેટા ટાઈપ જોઈએ. હવે બે બાજુ સરખા છે. હવે હું અહીંયા કરું console ડોટ રાઇટ લાઈન, શું કરું? ખાલી સમ. એટલે હવે શું થશે? આ જે સમ થયો ને એ પ્રિન્ટ થશે. કેવી રીતે પ્રોગ્રામ ચાલશે? તો અહીંયા બ્રેક પોઈન્ટ મૂકી દઈએ, રન કરીને જોઈએ, બતાવું. અહીંયા જો બ્રેક પોઈન્ટ હિટ થયો, F10 પ્રેસ કરું અહીંયા, તો આ સમ ઉપર ગયું અહીંયા. બરાબર, હવે ફરી વખત જો હું F10 પ્રેસ કરીશ ને તો આ લાઈન ઉપર આવી જશે. કઈ લાઈન ઉપર? આ સમ ની અંદર કેટલા આવ્યા? જો 30 આવી ગયા. તો એનો મતલબ એવો થયો કે F10 પ્રેસ કર્યું ને એટલે અહીંયા છે ને અહીંથી આવી જતું રહ્યું ને અહીંથી પાછું બી આવી ગયું અહીંયા. અને અહીંયા સમ પ્રિન્ટ થયો. અહીંયા રન કર્યું, જો 30 પ્રિન્ટ થયા. બીજી એક વસ્તુ કહું, ફરી વખત પ્રોગ્રામને રન કરું. અહીંયા F10 પ્રેસ કરું તો અહીંયા આવ્યું. અહીંયા હવે મને F10 પ્રેસ કરીશ ને તો એ આ લાઈન પર જતું રહેશે, આ લાઈન પર. પણ મને આ લાઈન પર નથી હલાવવું, મને આ સમ ની મેથડ જે છે ને એને ડિબગ કરવી છે. એમાં શું થાય છે ને એ જોવું છે. ક્યાં? અહીંયા. અહીંયા શું થાય છે ને, આ મેથડ એડ વાળી કોલ થાય છે ને ત્યાં, એમાં જોવું છે. તો હું શું કરી શકું? અહીંયા એક તો અહીંયા બ્રેક પોઈન્ટ મૂકી શકું, પણ મેં બ્રેક પોઈન્ટ નથી મૂક્યો. તો હું શું કરીશ? F10 નહીં પણ F11 પ્રેસ કરીશ. શું કરીશ? F11. હા, જો અહીંયા છે ને હશે F11 શું છે? સ્ટેપ ઇનટુ છે. જો અંદર જાય છે, બરાબર. અહીંયા શું છે? સ્ટેપ ઓવર છે. એટલે F10 કરીએ ને એટલે લાઈન ટુ લાઈન જ નીચે જાય. એ લાઈન ની અંદર કોઈ પ્રોસેસિંગ થતું હોય ને તો એમાં ના જાય. અહીંયા શું કરે છે? જો અહીંયા સિમ્બલ બી દેખાડે છે, દેખાય, ઇન્ડિકેટ કરે. હવે હું શું પ્રેસ કરીશ? F11 પ્રેસ કરીશ ને અહીંયા તો શું થશે? જે મેથડ છે ને મારી ત્યાં જશે. જો કર્સર ક્યાં ગયું મારું? ડિબગ પોઈન્ટ અહીંયા આવતું રહ્યું છે. અહીંયા F11 કર્યું ને એટલે હવે હું અહીંયા F10 પ્રેસ કરી શકું પાછું. જો ઇન્ટ એ ની અંદર શું છે? 10. ઇન્ટ બી માં કેટલા છે? 20. બરાબર. ક્યાંથી પાસ થયા હતા? મેઇન મેથડ જ્યાંથી કોલ થઈ ત્યાંથી. આન્સર ની અંદર કેટલા છે અત્યારે? 0. આન્સરમાં કેટલા થયા? 30. આન્સર આવ્યો, બરાબર. આન્સર કેમાં સ્ટોર થયો? સમ ની અંદર. પ્રિન્ટ શું કરાવડાવ્યું? સમ. કે અને કોલ કરાવડાવ્યું. 30 મળ્યા ને આપણને અહીંયા. બરાબર. તો આનાથી શું થાય કે અહીંયા જે મેન મેથડ ની અંદર બહુ મોટા મોટા આપણે લોજિક લખવા માંડ્યા હતા ને, એ લોજિકને નાના નાના પાર્ટમાં આપણે ડિવાઈડ કરી શકીએ. શું કરી શકીએ? નાના નાના પાર્ટ ની અંદર જે લોજિક હોય ને એને આપણે ડિવાઈડ કરી શકીએ. જેમ કે આપણે જે કાલનું જે એક્ઝામ્પલ લીધું હતું ને એને જ આપણે છે એને જ આપણે રિવાઇન્ડ કરીએ. અત્યારે હું શું કરું છું? આ બધા મેથડને અહીંયા ડિલીટ કરી નાખું, આને બી ડિલીટ કરી નાખું. પ્રોગ્રામ ક્લિયર? અહીંથી કાલે આપણે જે એક્સરસાઇઝ કરીને લગભગ મેં notepad ફાઇલમાં સેવ કરેલી છે અહીંયા. ઓકે, હા છે. અહીંથી હું આને શું કરું? અહીંયા એ જ પ્રોગ્રામને હું અહીંયા લઈ લઉં. આપણા મેનુ વાળો પ્રોગ્રામ હતું, અહીંથી ચોઈસ વાળો. અહીંયા ડિફોલ્ટ કન્ડિશન નથી રાખી, સિમ્પલી આટલું છે, બરાબર. અહીંયા આ કામ કરે છે, આપણે કાલે બનાવ્યું હોય તો. અહીંયા જે આ લાઈનો પ્રિન્ટ થાય છે, હવે જો આ આપણે પ્રોગ્રામ રન કરીએ તો આપણને ખબર છે કેવી રીતે પ્રિન્ટ થાય છે. અહીંયા એને હજુ એક લાઈન આપી દઈએ ને અહીંયા આપી દઈએ ડેશ લાઈન, એટલે 2-3 વખત પ્રિન્ટ થાય ને.
બરાબર? અહીંયા રન કર્યું પ્રોગ્રામ. તો જો અહીંયા મેનુ પૂછ્યું આપણને કે આપણી પાસે મેનુમાં કઈ કઈ હા કે આટલી છે. માનો કે હું 1 નંબર પાસ હમ કરું તો અહીંયા તો મને એન્ટર નંબર 1 પૂછે છે કે અહીંયા હું આપીશ 50 ફર્સ્ટ નંબર. હમ સેકન્ડ નંબરમાં હું પાછો આપીશ 60. બરાબર? તો અહીંયા આવશે હમ મને 110 રિઝલ્ટ મળ્યું. ફરી વખત આપણને એન્ટર ચોઈસ પૂછી, બીજી વખત લૂપમાં હમ પ્રોગ્રામ હમ છે એટલે હવે અહીંયા મારે એક્ઝિટ થઈ જવું છે તો મેં 3 પાસ કરીશ, 3 ફોર એક્ઝિટ. એક્ઝિટ થઈ ગયા અહીંયા. તો આ પ્રોગ્રામ આપણો હમ વેલ બરાબર રીતે ચાલે છે. પણ હમ પ્રોગ્રામમાં આખો જે કોડ છે એ બધો ક્યાં લખ્યો છે આપણે? મેઇન મેથડમાં લખ્યો છે. ક્યાં લખ્યો છે? મેઇન હમ મેથડમાં. મીન હવે આમાંથી લોજિક ડિકપલ કરવા હોય જ્યારે આપણે પ્રોગ્રામ લખવા બેસીએ ને ત્યારે પ્રોગ્રામિંગની અંદર બહુ બધી લાઈનો થઈ જાય. ક્યારેક ક્યારેક તો 1000 લાઈન સુધીનો કોડ થઈ જાય એક ફાઇલમાં. એટલો મોટો કોડ હમ થઈ જાય. તો એને સમજવો પછી અઘરો પડતો જાય ને, તો એને શું કરીએ આપણે? હા ડિવાઈડ કરી નાખીએ અમુક અમુક સેક્શન્સની અંદર. અત્યારે મેથડમાં ડિવાઈડ કરીએ, આગળ જતા પછી આપણે એને ક્લાસમાં ને એમાં બ્રેકડાઉન કરશું અહીંયા. તો મારો આ પોર્શન છે, મને ખબર છે કે આ પોર્શનમાં શું થાય છે. આ પોર્શનમાં, આટલા પોર્શનમાં ખાલી પ્રિન્ટિંગનું કામ થાય છે હા ઓનલી, બીજું કશું જ નથી થતું. હમ બરાબર? તો હું શું કરીશ? અહીંયા આ મેથડ છે ને એની નીચે એક નવી મેથડ બનાવી દઈશ અહીંયા. બરાબર? એ મેથડનું નામ રાખીશ કે પબ્લિક સ્ટેટિક વોઇડ. આમાંથી કોઈ વસ્તુ મને રિટર્ન કરવી નથી. બરાબર? અહીંયા આપણે શું કરીએ છીએ? મેસેજ પ્રિન્ટ કરાવડાવીએ છીએ. બરાબર? મેનુના મેસેજ છે ને આ બધા. બરાબર? મેનુ હમ મેનુ પ્રિન્ટ કરાવડાવીએ છીએ. તો અહીંયા હું આનું કોઈ બી જેવું સારું યોગ્ય નામ લાગતું હોય એવું કોઈ પણ નામ આપણે રાખી શકીએ. દાખલા તરીકે મેનુ આઇટમ પ્રિન્ટ, મેનુ પ્રિન્ટ આટલું રાખી દઈએ ટૂંકું. હમ આમાં આપણને કોઈ ઇનપુટ પેરામીટરની જરૂર નથી. તો અહીંયા મેનુ પ્રિન્ટ નામની એક મેં મેથડ બનાવી અહીંયા. અને આ હું શું કરીશ? હમ આટલા જે લાઈન હતી ને આને અહીંથી કટ કરી લઈશ. કંટ્રોલ એક્સ કટ કરી લીધી અહીંથી. અને એ લાઈનો હું ક્યાં હમ મૂકી દઈશ? અહીંયા મેનુ પ્રિન્ટની અંદર. હમ મેનુ પ્રિન્ટમાં મૂકી દીધી. હવે આ મેનુ પ્રિન્ટ હમ વાળું જે ફંક્શન છે ને અહીંયા જો આ નાનું થઈ ગયું. હમ બરાબર? એને અહીંયા કોલ કરાવડાવી લઈશ. હમ અહીંયા કોલ કરાવડાવી દીધું. એટલે હવે જો હા આ પ્રોગ્રામ કેવો થઈ ગયો? વધુ સમજાય એવો થઈ ગયો ને, ટૂંકો થઈ ગયો ને અહીંયા. હા હા કારણ કે અહીંયા તો આપણને જોવાનું જ નથી. આ તો સિમ્પલ ટાસ્ક છે, આપણને ખબર જ છે. આ ખાલી શું કરે છે? લાઈનો હમ પ્રિન્ટ કરાવડાવે છે. તો લાઈન પ્રિન્ટ કરવાનું જે કામ હતું ને એ મેં શું કર્યું? છૂટું પાડી દીધું, અહીંથી અલગ કરી દીધું. હમ હવે અહીંયા હું હમ રન કરીશ તો પ્રોગ્રામનું જે બિહેવિયર છે ને એક્ઝેક્ટ સેમ આવવું જોઈએ. અહીંયા તો અહીંયા આવ્યું. F10 કરીશ ને હમ એટલે ત્યાંથી વહી જશે. જો આ બધી જ લાઈનો પ્રિન્ટ થઈ ગઈ હશે. જો થઈ ગઈ ને અહીંયા હા થઈ ગયું પ્રોગ્રામની અંદર. અહીંયા અને રન કરું, સેમ બિહેવિયર જોઈએ. કોઈ બી ચોઈસ મારે આપવી હોય એ આપી શકું. માનો કે બહાર નીકળી જવું છે તો 3 પ્રેસ કરીશ. બહાર નીકળી ગયા આ લૂપની. હમ જો સેમ આવ્યું બિહેવિયર. હમ હવે અહીંયા છે બીજી એક વસ્તુ. અહીંયા આપણે જો સરવાળાનું કામ કર્યું છે અહીંયા. હમ અહીંયા સરવાળા હા બાદબાકીનું કામ કરેલું છે. ઇન્ટીજર એ અને હમ ઇન્ટીજર બી. બરોબર? console ડોટ રીડ લાઈન કર્યું છે, console ડોટ રીડ લાઈન કર્યું છે. પછી બે વસ્તુ આપી છે. તો આને બી આપણે મેથડની અંદર કન્વર્ટ કરી શકીએ. હમ કેવી રીતે? તો કે આવી રીતે. ઓકે, આખું જ મેથડમાં લઈ લઈએ. અહીંયા નવી મેથડ બનાવવું. અહીંયા પબ્લિક સ્ટેટિક. બરાબર? રિટર્ન કઈ નહીં કરાવડાવવું હોય તો void. void. હમ બરાબર? અહીંયા શું કરું? સમ. અહીંયા સમ લીધું અહીંયા અને આને હમ બ્રેકેટ આપી દો. અને આટલો જે કોડ હતો ને આટલો એને શું કરું? હમ કટ કરી લો. અહીંયા પેસ્ટ કરી દો. અહીંયા થઈ ગયું. હમ સમની મેથડ બની ગઈ એક. હમ અને આ મેથડને હું અહીંયા કોલ કરાવડાવી લઉં. કેસ 1 હોય તો મને શું કરાવડાવવાનું છે? સમ કરાવડાવવાનું છે. હમ બીજી મેથડ બનાવી લઈએ. બરાબર? સબસ્ટ્રેક્ટ. સબસ્ટ્રેક્ટ માટેની. બરાબર? હમ અને એની અંદર આટલો કોડ છે ને હા. બરાબર? આ બ્રેક નહીં લેવાનું. બ્રેક તો કેસ સ્ટેટમેન્ટનું છે. હમ અહીંથી હા આટલું કામ છે એ મારું કન્ટિન્યુ આમાં જાય છે. આમાં કોઈ ઇનપુટ પેરામીટર હમ આવતો નથી. પેરામીટર જે આવે છે એ આની અંદરથી જ મેં લીધા છે અહીંયા.
એટલે હમ હું શું કરીશ, આને કટ કરીશ અહીંથી અને એને અહીંયા નાખી દઈશ, અહીંયા. અને આ જે મેથડ હમ મારી છે આખી કોપી કરીશ અને એ મેથડને અહીંયા પેસ્ટ કરીશ. હમ હવે જો પ્રોગ્રામનું લોજિક જે છે, બરાબર, મેથડનું, એ કેટલું ક્લીન થઈ ગયું, એકદમ ક્લીન થઈ હમ ગયું. અહીંયા હમ હવે આ મેથડ સમજવી હોય, અહીંયા અલગ અલગ પાર્ટમાં કોઈ પ્રોબ્લેમ આવતો હોય તો આપણે પર્ટિક્યુલર હમ પાર્ટને જ હવે ચેક કરવાનો રહે. જો આ મેથડની અંદર હમ હવે સમજવી બી એકદમ ઈઝી થઈ ગઈ કે પહેલામાં મેથડ પ્રિન્ટ થાય છે, કેસ નંબર 1 આવે તો સમ વાળું હમ વર્ક થાય છે, કેસ નંબર 2 આવે તો સબસ્ટ્રેક્ટ વાળું વર્ક થાય છે. અહીંયા કેસ નંબર હમ 3 ની અંદર અહીંયા ખાલી આ લાઈન પ્રિન્ટ થાય છે અને અહીંથી બહાર નીકળે છે. બરાબર, પ્રોગ્રામ હમ સમજવો ઈઝી પડી ગયો ને અહીંથી. હવે હા સમમાં શું થાય છે તો એ હવે એની વ્યક્તિગત વાત છે કે સમ ની અંદર છે ને એ આવું થાય છે કે એક હમ નંબરની લાઈન પ્રિન્ટ થાય છે, આ થાય છે, આ થાય છે અને આટલું કામ થાય છે. એટલે સમની જવાબદારી આટલી છે, સબસ્ટ્રેક્ટની જવાબદારી આટલી છે. હવે અહીંયા બીજા બે ફંક્શન વધારાના જોડવા હોય તો જ આ ફંક્શન, આ પ્રોગ્રામની અંદર આપણે ઇઝીલી ડિવાઇડ અને મલ્ટિપ્લિકેશન માટેની બે મેથડ જોડવી હોય તો જોડી શકીએ ને અહીંથી. તો પ્રોગ્રામ કેવો થાય, બહુ હા ગંદો અને મોટો પ્રોગ્રામ નહીં થાય અહીંથી. હમ આપણે અહીંયા લખી શકીએ. તો આ હતા મેથડ છે ને કેવી રીતે આપણે પાસ કરી શકાય ને, બનાવી શકાય ને, એના એક્ઝામ્પલ હતા. સેવ કરીએ, રન કરીએ. જો એક્ઝેક્ટ બિહેવિયર હશે, બંને જોઈ લઈએ આપણે. એક પહેલા સમ કરીને હમ જોઈ લઈએ. અહીંયા સમ કરું હું, અહીંયા 40 60 100 જવાબ આવ્યો. સબસ્ટ્રેક્ટ માટેની હમ ચોઈસ આપીએ, 2 નંબર. અહીંયા ફર્સ્ટ નંબર આપું હું 80, બીજા નંબરમાં 30 આપું, જવાબ આવ્યો 50. હમ એટલે બંને મેથડ હમ વર્ક કરે છે, ચેક થઈ ગઈ, હા ટેસ્ટ થઈ ગઈ બંને. અને ત્રીજું એક્ઝિટ વર્ક કરે હમ છે, તો એક્ઝિટ તો કરવાનું છે, આ એક્ઝિટ બી વર્ક કરે છે. હમ એટલે પ્રોગ્રામ એઝ ઇટ ઇઝ વર્ક કરે છે. પ્રોગ્રામને આવી રીતે મેથડમાં ડિવાઈડ આપણે કરી શકીએ. કરી શકીએ હા હા, અહીંયા આપણી ચોઈસ અલગ અલગ હોઈ શકે. આવી રીતે આ જ મેથડ છે, માનો કે આ સબસ્ટ્રેક્ટ વાળી મેથડ છે, હું નથી બનાવતો અહીંયા, એને બીજી રીતે બી બનાવી શકું, અલગ અલગ રીતે. કેવી રીતે? અત્યારે કેવું છે, વોઇડ છે રિટર્ન ટાઈપ. કેવો છે રિટર્ન ટાઈપ? વોઇડ છે. પણ મને બોલ વોઇડ ને બદલે રિટર્ન ટાઈપમાં શું જોઈએ છે? ઇન્ટીજર જોઈએ છે. માનો કે આ હમ મેથડના જે આ હતું ને, અહીંયા હું પાછું હતું ને એમ એમ કરી નાખું છું. આપણી આ હમ લાઈનો હતી અહીંયા, જો અહીંયા આ કેવું થઈ ગયું છે, 0 રેફરન્સ થઈ ગયા છે અહીંયા. આ હા મેથડ કોઈ જગ્યાએ યુઝ થતી નથી. અહીંથી નથી આપણને એ બી ખબર પડે કે આ કોડ કેટલી જગ્યાએ યુઝ થાય છે. યુઝ નથી થતો ને અહીંયા. હમ તો અહીંયા હું બીજી મેથડ બનાવું. હમ બીજી મેથડની અંદર શું કરું કે ભાઈ યુઝર પાસેથી જે મેં રીડ લાઈન લીધી છે ને, એ બે કોડ અહીંયા રાખું. જો અહીંયા આવી રીતે એક્સ અને વાય ની. હમ તો મને અહીંયા એક્સ અને વાય બે પેરામીટર મળે. યુઝર પાસેથી એક્સ રીડ હા કર્યું, વાય રીડ કર્યું છે. બીજી મેથડ બનાવું હમ અહીંયા, સ્ટેટિક void sum integer a integer b. જો અહીંયા એક મેથડ હોય ને, એકની એક મેથડ, આ મેથડનું નામ શું હતું? સબસ્ટ્રેક્ટ, સબ. તબ હા બરાબર, હમ એસયુબી, આપણે ટૂંકમાં એસયુબી લખ્યું. આ મેથડનું નામ શું છે? એસયુબી. બંને મેથડના નામ કેવા છે? હમ સરખા છે. સેમ તો એક હમ એક રીતે છે ને આ ઇનવેલિડ છે, બંનેના નામ સરખા છે ને હમ એ રીતે. પણ પ્રોગ્રામિંગની અંદર એક એવો કન્સેપ્ટ છે, મેથડ ઓવરલોડિંગ. તો એનો મતલબ એવો છે કે તમે બે મેથડના નામ સરખા રાખી શકો, પણ બે મેથડની અંદરના જો નામ સરખા હોય ને, તો કોઈને કોઈ વાતે એની સિગ્નેચર એટલે કે પેરામીટર અથવા ડેટા ટાઈપ છે ને, આ અલગ પડવા જોઈએ. જો આ મેથડ છે ને, આ મેથડ, એની સિગ્નેચરમાં શું છે? પેરામીટર લેસ છે. આમાં કોઈ પેરામીટર નથી. પણ આ જે મેથડ છે ને, હમ એમાં બે પેરામીટર આપ્યા છે. તો આવું જ્યારે હોય ને, તો આ વેલિડ છે. આ શું છે? વેલિડ છે. બીજી આવી મેથડ વેરી ના બનાવી શકાય, આ ના બનાવી શકાય, તો એરર છે. ખબર પડી? હમ અહીંયા આ જે કોન્સેપ્ટ છે ને, મેથડ ઓવરલોડિંગ નો કોન્સેપ્ટ કે અહીંયા કે સેમ હા નામથી હા બે મેથડ બનાવી શકાય, પણ બે મેથડ છે ને એ જુદી પડવી જોઈએ કોઈ ના કોઈ રીતે. કેવી હમ રીતે? તો એના હમ પેરામીટર જુદા હોવા જોઈએ, અથવા તો પેરામીટર બી સરખા હોય તો એના ડેટા ટાઈપ જુદા હોવા જોઈએ. જેમ કે બીજી સબ નામની મેથડ બનાવવું તો અહીંયા ઇન્ટ ની બદલે ડબલ વેરિયેબલ વાળી બનાવવું ને તો ચાલે. એટલે કોઈ ના કોઈ રીતે હમ જુદી પડવી જોઈએ, જેથી કરીને સિસ્ટમ એને રન કરતી વખતે ઓળખી શકે કે મને કઈ મેથડમાં જવાનું છે એમ. અહીંથી જ્યારે મેથડમાં જવાનું હોય અહીંથી, તો એક સરખા બે નામ વાળી સમ મેથડ થાય તો કન્ફ્યુઝન થાય ને,
કે કઈ સમ નામની મેથડ પાસે જાવે અહીંયા. તો આ સબ વાળી બે મેથડ બનીને અહીંયા આપણે સબ કોલ કરાવડાવશું તો આ બી કોલ થઈ શકે અને આ બી કોલ થઈ શકે. પણ જો પેરામીટર ના પાસ કર્યા હોય તો આ કોલ થશે, પેરામીટર પાસ થયા હોય તો આ કોલ થશે. જેમ કે અહીંયા હું એ મેથડ આ છે ને બે પેરામીટર આપ્યા ને, હવે અહીંયા લોજિક લખી લે મેથડનું. તો કે અહીંયા લખો એ void ની જગ્યાએ અહીંયા મને આપવું છે રિટર્ન ટાઈપ છે ને એ ઇન્ટીજર આપવું છે. શું આપવું છે? ઇન્ટીજર. હવે અહીંયા આપું રિઝલ્ટ ઇન્ટીજર રિઝલ્ટ ઇઝ ઇક્વલ ટુ a માઇનસ b. અને રિટર્ન કરાવડાવી દઉં. શું કરાવડાવું? રિઝલ્ટ. એક લાઈનમાં બી લખી શકીએ પણ અત્યારે આપણને ડિબગ કરવામાં સહેલું પડે ને એટલે આ ડાયરેક્ટ આ રિટર્ન છે ને a માઇનસ b અહીંયા પણ લખી શકાય. અહીંયા આ જે લાઈન છે ને એ ડાયરેક્ટ એટલે આ લાઈન જ નીકળી જાય. એક લાઈનમાં બી કામ પતી જાય. અહીંયા આપણે અહીંયા લખીએ રિટર્ન રિઝલ્ટ એટલે રિઝલ્ટની અંદર જે બી બન્યું હોય ઘટના એ આમાં આવે અહીંયા. અને હવે હું અહીંયા આ મેથડને કોલ કરી લઉં. અહીંયા આને છે ને અહીંયા જ રાખવું પડશે. હા તો પેલું પૂછશે અહીંયા અને આને અહીંયા જ રાખવું પડશે. અહીંયા આપણે આ જે આ છે ને અહીંયા જે આ કામ થાય છે ને એની જગ્યાએ અહીંયા મેથડ કોલ કરાવી દે શકીએ. અહીંયા કઈ મેથડ હતી? સબસ્ટ્રેક વાળી. બરાબર. સબ વાળી મેથડ જેવી હું કોલ કરીશ ને અહીંયા આમ કરીશ ને અહીંયા તો જો અહીંયા મને શું બતાવ્યું? 1 of 2 બતાવ્યું. કેમ કે આવી બે મેથડ છે. એક મેથડ છે ને એમાં જો કોઈ પેરામીટર નથી. અહીંયા જોયું? અહીંયા ક્લિક કરીશ ને અહીંયા તો જો બીજી મેથડ છે 2 of 2 આવ્યું ને અહીંયા ઇન્ટ a અને ઇન્ટ b. તો હું બંનેમાંથી કોઈ પણ કોલ કરી શકું છું. અહીંયા તો બીજી કોલ કરવી છે મને તો અહીંયા હું આપી દઉં કે ભાઈ x અને y. તો યુઝર પાસેથી મેં x અથવા y જે લીધા છે ને એ મને અહીંયા જોઈએ છે. અને એ જે આવે ને એ મને અહીંયા છે ને અહીંયા લખી છે અહીંયા આન્સર ઇન્ટીજર આન્સર ઇઝ ઇક્વલ ટુ. એટલે આમાંથી જે રિટર્ન ટાઈપ હોય ને તો એને સ્ટોર કરાવડાવવું પડે ને. અહીંયા આ રિટર્ન ટાઈપ શું કરવાનું? ઇન્ટીજર હતું તો આમાંથી આપણને ઇન્ટીજર રિટર્ન મળશે, પાછો મળશે. તો ઇન્ટીજર કેમાં સ્ટોર કરાવડાવશું? આપણે આન્સરમાં. અને અહીંયા આપણે આ જે આન્સર છે ને એ હું આ રિઝલ્ટની જગ્યાએ આન્સર પ્રિન્ટ કરાવી શકું. ઓપ્સ આવી રીતે આની અંદર આવ્યું. કંટ્રોલ S સેવ કરીએ અહીંયા અને હવે જોઈએ અહીંયા ડીબગ પોઈન્ટ મૂકીને અહીંયા રન કરીએ. 2 નંબરનો કેસ આપણે ચેક કરવો છે. 2 નંબર ગયા અહીંયા. ઓકે અહીંયા આવ્યું પહેલા જો અહીંયા એન્ટર ફર્સ્ટ નંબર આવ્યું. અહીંયા આપણે આપશું અહીંયા F10 આપશું. આવ્યું કન્સોલ ડોટ રીડ લાઈન કર્યું. અહીંયા પાછું આપણને પૂછશે રીડ લાઈનમાં શું જોઈએ છે. અહીંયા એન્ટર ફર્સ્ટ નંબર પાસ કરીએ આપણે. હું આપી દઉં 50. એટલે અહીંયા આવ્યું. નીચે ગયા પાછું પૂછશે આપણને. બરાબર 10 આપી દઉં અહીંયા સેકન્ડ નંબર તરીકે. એન્ટર આપું એટલે પાછું અહીંયા કર્સર આવ્યું. જો આ મેથડ કોલ થઈ ને x ની અંદર કેટલા મેં આપ્યા? 50 અને અહીંયા 10 થયું ને. 10 થયું ને. અહીંયા આપણે 10 અને 50 બંને બરાબર અને આન્સરની અંદર 0. હવે અહીંથી F10 કરીશ ને અહીંયા મેથડ તો અહીંયા કોલ થવા આવશે જ. અહીંયા જો બ્રેક પોઈન્ટ મૂકીને અહીંયા રન કરી દો ને તો અહીંયા જ આવે. આવ્યું ને અહીંયા 50 અહીંયા 10 F10 રિઝલ્ટની અંદર કેટલા છે? 40. રિટર્ન કર્યું રિઝલ્ટ બરાબર 40 આવ્યા. જે 40 છે એ કેમાં સ્ટોર થશે? હવે આન્સરમાં. આ લાઈન જ્યારે એક્ઝિક્યુટ થઈ જાય ને એટલે આન્સરમાં થઈ જાય ને કોન્સોલ. રિઝલ્ટ શું આવ્યું? 40. બરાબર. એટલે આવી રીતે મેથડને આપણે અલગ અલગ રીતે છે ને કોલ કરી શકીએ અહીંયા. ઓકે બીજું છે આપણે મેથડ રિલેટેડમાં આપણે ડેટા ટાઈપ જોયા, ઇનપુટ પેરામીટર જોયા. બરાબર. હવે મેથડની અંદર છે ને એક આઉટપુટ પેરામીટર બી આવે છે પણ આજે લગભગ મને એમ લાગે બહુ વધારે થઈ જશે. આટલું રાખીએ આપણે અહીંયા. આપણે કયા કયા કન્સેપ્ટ કર્યા છે કે મેથડ કેવી રીતે બનાવી શકાય, મેથડને કોલિંગ કેવી રીતે કરવું, એની મેથડની અંદર પેરામીટર વગરની મેથડ હોઈ શકે, પેરામીટર વાળી મેથડ હોઈ શકે. પેરામીટર વાળી મેથડ હોય તો એમાં પેરામીટર કેવી રીતે પાસ કરવાના,
રિટર્ન ટાઈપ હોય તો રિટર્ન ટાઈપને કેવી રીતે કેચ કરવાનો, મતલબ રિટર્ન જે મેથડ વેલ્યુ આપે એને કેવી રીતે કોઈ વેરિયેબલની અંદર લેવાની અને એ જે વેલ્યુ છે એને ડિસ્પ્લે કેવી રીતે કરાવડાવવાની. બરાબર. અત્યાર સુધીમાં આપણે ઘણા બધા પ્રોગ્રામ જે શીખ્યા છે ને એ બધા પ્રોગ્રામની અંદર આપણે છે ને મેથડ બનાવી શકીએ. તમારે શું કરવાનું એક્સરસાઇઝમાં કે જે આપણે જૂના પ્રોગ્રામ બનાવ્યા છે ને, જે વોઇડ અંદર અહીંયા લાંબા લાંબા પ્રોગ્રામ લખી નાખ્યા છે મેઇન ની અંદર, એને અલગ અલગ મેથડમાં બ્રેક કરવાના પ્રોગ્રામને અને જોવાના. બરાબર. અથવા તો હું તમને 2-3 હોમવર્ક માટે બી આપી દઉં કે આપણે શું શું કરી શકાય એવી રીતે. વિચારી લઉં કે શું શું કરી શકાય. હા, અહીંયા લખું. અહીંયા